એના કરતાં પછી એના બીજી કોઈ નાત ના હોય તો આપણને ખબર નથી, કારણ કે આપણે ભણ્યા નથી. ખાવાની ક્યાંય ના નથી, પણ એવું ન ખાવું જે ખાધા પછી આળસ આવે, અને આળસ આવ્યા પછી કથા તમે સાંભળી ન શકો, એના માટે ખાસ ના પાડી છે. બાકી ક્યાંય એવું નથી લખ્યું કે આ ન ખાવું. આપણે ઘણું બધું છોડી દઈએ, આજ્ઞા નથી, છોડી દઈએ, પણ શું કામ નથી એની પાછળનું કારણ એ આપણે જાણવાનો પ્રયત્ન નથી કરતા. ઘણા લસણ છોડે, લખણ ન છોડે. હું તો ચોખ્ખી ભાષામાં કહું છું, ચોખ્ખી ભાષામાં. આજ સુધીમાં ક્યાંય મીરાબાઈના પદમાં વાંચ્યું હોય, નરસિંહ મહેતાના પદમાં, જેને જેને ભગવાન મળ્યા છે એના પદમાં ક્યાંય તમે વાંચ્યું હોય તો મને કહેજો કે આને આ છોડ્યું તું ખાવાનું એટલા માટે એને ભગવાન મળ્યું. આજ સુધીમાં મને એવો એક તો વિરલો બતાવો જેને ભગવાન મળ્યો. એવો એક વ્યક્તિ મને તમે બતાવો કે જેને ભગવાન મળ્યો, એને ઘર છોડ્યું, સંસાર છોડ્યો, સંસારના સુખોનો ત્યાગ કર્યો, પણ એને આ વસ્તુ નિયમ લીધો કે હું આ વસ્તુ નહીં ખાવ તો જ મને ભગવાન મળશે. એવો એકાદો વિરલો તો બતાવો. છોડવાથી ભગવાન મળતો જ નથી ભાઈ. અને જે માણસ ભાગે ને એનાથી ભગવાન ભાગે. જીવવાની મજા સંસારમાં જ છે. ધારો તો પતિ પત્ની બે ભગવાનનું નામ 10 મિનિટ લો, પતિ પત્ની ના હોય જો એક મતા તો સ્વર્ગાપુરમાં થાય છતાં બે ધારે તો બને ત્યાં સુધી નીચે શું, બને ત્યાં સુધી એવું ન ખાવું કે જેનાથી આળસ. આમ તો હવિષ્યાનને કીધું છે, ખીર પીવાની કીધી છે. બહુ ભૂખ્યા ન રહેવાય તો ડાયાબિટીસ હોય કદાચ તો જમી લેવું, કારણ કે ડાયાબિટીસ વાળાને ભૂખ બહુ લાગે, એટલે ખાઈ લેવું. પણ ખાઈને પાછું ખાટલો પકડીને હુઈ ન જવું, એનું ધ્યાન રાખવું. કથાના મંડપમાં આવીને બેસવું, અહીંયા આવીને હુઈ જજો, વાંધો નહીં, હું છૂટી આપું. બીજું ખાસ 7 દિવસ સુધી કોઈની નિંદા નહીં કરવાની, 7 દિવસ સુધી કોઈનો તિરસ્કાર નહીં કરવાનો, 7 દિવસ સુધી કોઈનો અનાદર નહીં કરવાનો, 7 દિવસ સુધી આપણો દુશ્મન પણ હોય તો એનો સ્વીકાર થવો જોઈએ. આમંત્રણ વગરનો હોય કે આમંત્રણ વાળો હોય, દરેકનો સ્વીકાર, ડાયો હોય, ગાંડો હોય કે ગમે તે હોય, બધાયનો સ્વીકાર કરવો જોઈએ. આને કહેવાય કથા. અને મને કહેતા આનંદ થશે, બને ત્યાં સુધી આ બધા યુવા ગ્રુપ છે, બધા વડીલોને કામ સોંપીને એમ કહે દાદા તમે કયો એમ કરીએ, તો એ વાત ખરેખર આપણને ખબર જ છે એ કંઈ ન કરે, પણ છતાંય એ વડીલને તમે વડીલ બનાવો ને એટલે એની જવાબદારી વધી જાય. આવું વર્તન કરતા શીખી જાઓ બસ. અને આ 7 દિવસની ટેવ પડશે ને, આ રોજ ભાગવત કથા સાંભળવાથી શું થાય તો કે રોજ ટેવ પડી જાય, ટેવ પડી જાય ને પછી એ જાય નહીં. તો શ્રોતા અને વક્તાના નિયમ બતાવ્યા. બને એટલા યજમાનોએ અને બ્રાહ્મણોએ બધાએ જપ કરવા જોઈએ. જપ 5મી ભક્તિ જો મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ મમ દ્રઢ વિશ્વાસ પંચમ ભજન સોવેદ પ્રકાશ પંચ
પાંચમી ભક્તિ છે જાપ. જકારો જન્મ વિચ્છેદ, પકારો પાપ નાશન. જ બોલો એટલે મોઢું ખુલે, પ બોલો એટલે મોઢું બંધ થઈ જાય. જપ કરવાથી પાપો નીકળે મોઢામાંથી બહાર. જાય ક્યાં? નો કરતો અહીંયા જગ્યાત કરે ને. તો આપણે બધા બેઠા છીએ, આપણે જપ કરતા રહેવું, નો કરતા હોય એનું આવીને ટ્રાન્સફર થાય બધું. આ પાંચમી ભક્તિ જપ છે. બને એટલા જપ કરવાના. અને જે માણસ જપ કરે ને એને દુનિયામાં યજ્ઞાનામ જપ યજ્ઞોસ. ગીતાજીમાં ભગવાન કહે કે સૌથી મોટામાં મોટો કોઈ યજ્ઞ હોય તો એ જપ યજ્ઞ છે. અમારા બ્રાહ્મણો જો જપ કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ, આટલું બોલો, બેડો પાર. પાંચમી ભક્તિ છે અને બહુ સરળ ભક્તિ. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ. મમ દ્રઢ વિશ્વાસ. ત્યારબાદ બને એટલા ભગવાનના નામનું સંકીર્તન કરો. બીજું બને એટલી પ્રદક્ષિણા કરો. આમ તો 7 દિવસમાં કથા વિરામ થાય. આપણે બપોરે કથા સત્ર પૂરી થઈ જાય, બપોર પછી 3 કલાકનો ટાઈમ હોય છે. 108 પ્રદક્ષિણા જે વ્યાસ ગાદીની કરે એની તમામ ઈચ્છાઓ મારો નાથ પૂર્ણ કરે. સાહેબ હું લેખિત ગેરંટી, લેખિત. અને મેં એવા ઘણા દાખલા જોયા છે કે જેના ઘરે ભગવાને ઘણી બધી ત્રુટિ રાખી હતી, એવા વ્યક્તિઓએ પ્રદક્ષિણાઓ કરી અને પરમાત્માને પ્રાપ્ત કર્યા છે. કારણ કે મેં પહેલા કીધું કે અહીંયા બધા તીર્થ આવે, બધા ઋષિઓ આવે, બધી નદીઓ આવે, તો બધું અહીંયા આવે તો ઠાકોર સ્વયં અહીંયા આવે. તો પ્રદક્ષિણા તમે કોઈ ગાદી નથી કરતા, ઠાકોર નહીં કરો છો, પછી એ તો આમ તો જોવે ને ક્યારનો ફરે, શું કરે? હે પણ કરીએ પ્રદક્ષિણા કરવી જોઈએ, કીર્તન કરવું જોઈએ. 7 દિવસ સુધી વાસી ભોજન ન ખાવું જોઈએ. હવે વાસી ભોજનમાં ઘણું બધું આપણે પડીકા ખાઈએ, ફરાળી ચેવડો લઈ આવો, ઉપવાસ તૂટી જાય. શાસ્ત્ર એવું કહે છે કે જે દિવસે તમે ઉપવાસ કરો ને એ દિવસે વાસી ભોજન ન ખાવું. આપણે પેલું હવે તો ફરાળી વાનગીઓ જબરજસ્ત આવી છે. જ્યારથી અમારા ભૂદેવોનું આયુષ્ય વધ્યું 5-5 વર્ષનું, જ્યારથી આ ફરાળી લોટ આવ્યા ને ત્યારથી. તો વક્તા અને શ્રોતાના નિયમ બતાવ્યા. ત્યારબાદ નારદજીએ સનત કુમારોની પાસે આ નિયમો જાણી અને પછી નારદજીએ કહ્યું છે, મહારાજ આ દિવ્ય કથા છે એ અમને આખી વિસ્તારપૂર્વક સંભળાવો. અને એ સમયમાં સનત કુમારોએ કથાની શરૂઆત કરી છે. માલકોશ તમામ ઋષિ મુનિઓને ખબર પડી કે અહીંયા બીજી વખત કથા થવાની છે, સનત કુમારો કથા કરવાના છે અને નારદજી કથા બેસાડે છે. અને તરત બધા ઋષિઓ બધા દોડતા નીકળ્યા છે.
ભૃગુ મહારાજ તો બધાને પકડી પકડીને કહે છે ચાલો કથામાં. અને કથામાં તમે તો જાઓ, પણ કથામાં કોકને લઈ જાઓ ને એનું પુણ્ય તમને મળે. હા, ઓલા વીમા કંપની વાળું એ LIC ની પોલિસી હોય એ કરે એજન્ટ, પણ કમિશન આજીવન મળે. હા, એમ તમે કોકને કથામાં લઈ જાઓ તો એનું પુણ્ય તમને મળે. અને જેવી ખબર પડી કે બધા જ ઋષિમુનિઓ, બધા જ તીર્થો, બધા જ દેવતાઓ ત્યાં આવવા મળ્યા છે. પ્રહલાદ સ્થાલ ધારે તરલ ગતિ તયા ચોતવ કાંસ્ય ધારે. જ્યાં ખબર પડી કે હવે કથા થવાની છે એટલે પ્રહલાદજી મહારાજ હાથની અંદર મંજીરા લઈને વગાડવા મળ્યા, નાચવા મળ્યા અને સરસ મજાનો આલાપ આપવા મળ્યા. વાતાવરણ આખું અદ્ભુત થયું છે. તમામ ઋષિઓ અકડે ઠાઠ બેઠા છે. આ બાજુ સનત કુમારો કથા ફરીથી કરે છે. નારદજી મહારાજ હાથની અંદર વીણા વગાડે છે, ગંધર્વો ગાન કરે છે અને એવા મગ્ન થયા બધા, કોઈને કઈ ભાન. આખું વર્ણન સુખદેવજી મહારાજ લખ્યું છે. પ્રહલાદ સ્થાલ ધારે તરલ ગતિ દયા ચોતવ કાંસ્ય ધારે વીણાધારે સુરર્ષેશ્વર કુશલતયા રાગ કરતાર્જનો ઇન્દ્રો વાદન મૃદંગમ જય જય સુગનામ કીર્તને તે કુમારા યતરાગ્રે ભાગવક્તા સરસ રચનયા વ્યાસ પુત્રો કોઈને કઈ ખબર નહીં. સરસ મજાનો આલાપ ગંધર્વો ગાય, સનત કુમારો જય જયકાર કરે, નાચે કૂદે, બધા જ ઋષિઓ મગ્ન થયા. કોઈને કઈ ભાન નથી. ભગવાનના નામનો જપ કરી કરી નાચવા લાગે. એ સમયમાં સ્વયં સુખદેવજી મહારાજ બધાની વચ્ચે પ્રગટ થયા છે. બોલીએ સુખદેવજી મહારાજ. સુખદેવજી મહારાજ બધાની વચ્ચે પ્રગટ થયા અને આવું દિવ્ય વાતાવરણ. કથા છે ને એ ભાવ જગતની છે. જ્યારે તમને યાદ રહે કે હજી હું અહીંયા બેઠો છું ત્યાં સુધી કથા તમારામાં બેહે નહીં. અદ્ભુત સનત કુમારોએ કથાની શરૂઆત કરી. સુખદેવજી મહારાજ પોતે નાચે, કઈ હાથ રહ્યું નહીં. આમાં લખ્યું છે નનર્ત મધ્યે ત્રિગમે વતત્રમ ભવ્યાધિકાનામ નટવત સુતેજસામ અલૌકિકમ કીર્તનમેત દીક્ષ્યમ હરિપ્રસન્નો પિબચો પ્રવીત. ભગવાન સ્વયં સુખદેવજીની અંદર બિરાજ્યા છે આજે. અને સુખદેવજી નાચે, ભગવાન બધાની વચ્ચે હારે નાચે. આવું દિવ્ય અને અલૌકિક કથાનું ગાન બધા ઋષિઓ ભેગા થઈ કરે છે. આવો એ કથાને આપણે આગળ લઈ જઈએ. ભાગવતજીના પ્રથમ સ્કંદની શરૂઆત કરીએ. પ્રથમ સ્કંદના પહેલા શ્લોકનું ગાન કરીએ. જન્માદ્યસ્ય યતન ભયાદિતરદઃ ચાર્ધેષ્વભિજ્ઞસ્વરાટ તૈને બ્રહ્મરુદાય આદિકવયૈ મુહ્યન્તિ યत् સૂરયઃ તેજો વારિવૃતં યથા વિનિમયો યત્રાત્રિસર્ગો મૃષા નામ્ના સ્વૈન સદા નિરસ્તકુહકં સત્યં પદં વિષ્ણુ ભગવાન ડોલવા મળ્યા. બ્રહ્માજી બ્રહ્માસનમાં નાચવા મળ્યા. શું કામ? આવી કથા છે.
આ કથા કોઈ સામાન્ય નથી. અને મહાપ્રભુજીએ તો આના ઘણા અર્થો કર્યા છે. છે તમામ ઋષિ મુનિઓ આ કથાનું ગાન કરે છે. સુખદેવજી પોતે નાચે છે. આવો એ પ્રથમ સ્કંદને આપણે શરૂઆત કરીએ અને એકાદ બે શ્લોકોનો અર્થ સમય પ્રમાણે આપણે સમજીએ. મહાપ્રભુજી કહે છે સૌથી પહેલા તો ભગવાનના 12 અંગ, ઠાકોરજીના જે 12 અંગ છે એ 12 સ્કંદ છે. હવે ઘણી વખત આમાં વર્ણન કરવા જઈએ ને તો ઘણું બધું મળે. ભગવાનના 12 અંગ છે એ જ ભગવાનના અંગ છે એ આ સ્કંદ છે. શ્રીનાથજી બાબાને તમે જુઓ તો આ ભાગવતજીના 12 સ્કંદમાં પહેલો અને બીજો જે સ્કંદ છે એ શ્રીનાથજીના બંને ચરણ છે, ડાબો અને જમણો. એ આપણી કંકોત્રીમાં ફોટો મૂકેલો છે, જોઈ લેજો. ત્રીજો અને ચોથો સ્કંદ છે એ ભગવાનની બંને બાહુ છે. પાંચમો અને છઠ્ઠો સ્કંદ છે એ બંને ભગવાનની જંઘાઓ છે. સાતમો સ્કંદ છે એ ભગવાનનો મુઠ્ઠી વાળેલો હાથ છે શ્રીનાથજી બાબાનો. આઠમો સ્કંદ છે એ ભગવાન શ્રીજીનું વક્ષસ્થળ છે. દશમ સ્કંદ ભગવાનનું હૃદય, એકાદશ સ્કંદ મસ્તક અને 12મો સ્કંદ છે એ ઉપર ઉઠેલો હાથ ઠાકોરજી. આમ કહેતો હોય એક બાર રાજા ગિરિરાજ કી શરણ. આ 12 સ્કંદમાં પ્રથમ સ્કંદ છે એ અધિકાર લીલા છે. અધિકાર, અધિકારી કોણ? અધિકાર વગર તો વસ્તુ અપાય નહીં ને. તો 3 પ્રકારના અધિકાર: મધ્યમા અધિકારી, ઉત્તમા અધિકારી અને અધમા અધિકારી. હવે ઉત્તમ અધિકારી કોણ, મધ્યમ અધિકારી કોણ અને અધમા અધિકારી કોણ? મહાપ્રભુજી આમાં સરસ વર્ણન કરે છે. શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાયે વાક્યે પદક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધે નમુચ્યતે. આ પ્રકરણ જે છે એ અધિકાર પ્રકરણ છે. આમાં 3 ઉદ્દેશ્ય બતાવ્યા છે. 3 અધિકાર બતાવ્યા છે. કોણ કોણ મધ્યમ છે, કોણ અધમ છે, એમાં શ્રોતા અને વક્તા બંને. ઉત્તમ અધિકારી કોણ છે? બોલે સુખદેવ અને પરીક્ષિત, એ બંને ઉત્તમ અધિકારી છે. મધ્યમાં અધિકારી કોણ? મહર્ષિ વ્યાસ અને નારદ. આ બધા મધ્યમાં અધિકારી છે. અને સાધારણ અધિકારી કોણ? બોલે શૌનકાદી અને સુત પુરાણ. જ્યારે વ્યક્તિના જીવનમાં અધિકાર આવે એટલે આની પાત્રતા આપણને મળે. અને પાત્રતા મળે એટલે એ પાત્રની અંદર પછી જે પીરસાય એ પકવાન બને. જ્યાં સુધી પાત્ર ખરાબ હોય ત્યાં સુધી આપણી અંદર ઘણી વખત આપણને વિચાર આવે કેટલી મહેનત કરીએ છીએ છતાંય આપણને મળતું નથી. તો પૂજ્ય દાદાજી એવું કહેતા, બેટા જ્યાં સુધી પાત્રતા ન હોય ને ત્યાં સુધી આપણને કશું જ ન મળે. લાયકાત હોવી જોઈએ. હોસ્પિટલ મોટી હોવી જરૂરી નથી, ડોક્ટરની અંદર હોસ્પિટાલિટી હોવી જોઈએ. તો અધિકાર આપણને મળે
પછી આપણને જગત છે ને હરિયાળું લાગે, હરિયાળું, કોઈના પ્રત્યે કઈ. તો એ અધિકાર માટે 3 પ્રકારના મંગલાચરણો અહીંયા કર્યા છે. એક જન્માદ્યસ્ય, બીજું ધર્મ પ્રવજિત અને ત્રીજું નિગમ કલ્પતરોર. આ 3 શ્લોકોનું મંગલાચરણ છે. એ 3 શ્લોકનો સીધો અને સિમ્પલ અર્થ કિમ જ્ઞેયમ, કિમ ધ્યેયમ અને કિમ પેયમ. આ 3 જ શબ્દ. કોનું ધ્યાન કરવું જોઈએ, કોનું ગાન કરવું જોઈએ અને કોનું પાન કરવું જોઈએ. આ 3 શ્લોક છે. શાસ્ત્રમાં 2 લક્ષણ બતાવ્યા છે. એક પરમાત્માનું તટસ્થ લક્ષણ છે અને બીજું સ્વરૂપ લક્ષણ છે. તટસ્થ લક્ષણ કોને કહેવાય? એનો પહેલો જ આ શબ્દ તમે વાંચો, સાંભળ્યો હમણાં, જન્માદ્યસ્ય. ભક્તિ નારદ સૂત્ર, એના 2 સૂત્ર છે, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા અને બીજું સૂત્ર છે જન્માદ્યસ્ય યત. હવે સુખદેવજીએ જે ઓરિજિનલ કથા કરી ને એ ઓરિજિનલ કથા હું કરું છું, સાંભળજો, એટલે આમાં ખબર પડી જાય કોને કથામાં રસ છે. બે સૂત્ર, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા અને બીજું જન્માદ્યસ્ય યતઃ. જન્માદ્યસ્ય યતઃ આ ભાગવતજીના પ્રથમ શ્લોકની શરૂઆત છે. એની વ્યાખ્યા તમે કરો તો અસ્ય વિશ્વસ્ય યતઃ યસ્માત જન્મ સ્થિતિભંગા ભવંતિ તસ્મૈ સજન્માદ્યસ્ય. અમે એ પરમાત્માનું ધ્યાન કરીએ છીએ, એ પરમાત્માનું મંગલાચરણ કરીએ છીએ જે આખા બ્રહ્માંડને જે જન્મ આપે છે. કેવા? તો કે પાલન, પોષણ, લય, ત્રણેયનું કારણ જે છે એ પરમાત્મા. જો આ મંગલાચરણમાં સત્યમ પરમ ધીમહિ લખ્યું છે, ન રામમ પરમ ધીમહિ, ન કૃષ્ણમ પરમ ધીમહિ, ન દેવમ પરમ ધીમહિ, કોઈનું નામ નથી લખ્યું, સત્યનું નામ લખ્યું છે. ગળું ખેંચાય છે ગુરુજી. ન રામમ પરમ ધીમહિ, ન કૃષ્ણમ પરમ ધીમહિ, કોઈનું નામ નહીં, પણ સત્યમ પરમ ધીમહિ. તો ભગવાન કોણ છે? તો કે સત્ય એ જ ઈશ્વર છે. ગાંધી બાપુ એને એની પુસ્તક લખી આત્મકથા, એની ગાંધી બાપુની આત્મકથા છે, તો એમાં લખ્યું છે કે સત્ય એ જ ઈશ્વર છે. તો બીજા ઘણાએ વિરોધ કર્યો, ના ના, ઈશ્વર એ સત્ય છે. તો સત્ય ઈશ્વર છે ને ઈશ્વર એ સત્ય છે, છેલ્લે છે શું? એ જ છે ને સત્ય. અને વાત એ સાચી, ખોટું બોલવું હોય તોય સાચાની જરૂર પડે. જવું હોય ગલ્લે, પણ ઘરે શું કહે? હું હમણાં મંદિરે જઈને આવું. શું કહે? ઘણા છે ને અત્યારે બગીચે બેસવા જાય, પણ શું કે હમણાં દર્શન કરીને આવું. પણ ખોટું બોલવા માટે સાચાની તો જરૂર પડે. સાચાનો સહારો લઈને તમે ખોટું બોલી શકો, ખોટાનો સહારો લઈને તમે સાચું ન બોલી શકો. હોનું પિત્તળને હાચવે ને ભેળો વધારે ભાવ. સોનાની હારે પિત્તળ ભળી જાય તો એ 1 લાખમાં ભાવમાં અત્યારે જાય, પણ પિત્તળ હોય એ પિત્તળ જ રહે, એનો ભાવ લાખે ન પહોંચે. તો જેણે આપણને બધાને જન્મ આપ્યો છે એવા સત્યનું અમે ધ્યાન કરીએ છીએ, એવા સત્યને અમે પ્રણામ કરીએ છીએ, જેમાંથી યતો વા ઈમાની ભૂતાની જાયન્તે, જેમાંથી આખું જગત, તમામ જીવ જે ઉત્પન્ન થયા છે. ચાર્થેષ્વભિજ્ઞ સ્વરાટ, કેવા છે? તો કે સર્વજ્ઞ, શક્તિમાન છે, પરમ ચૈતન્ય સ્વરૂપ છે, એવા ભગવાનનું અમે ધ્યાન કરીએ છીએ. કોઈને પ્રશ્ન થાય તો સર્વશક્તિમાન કોણ? તો કે બ્રહ્માજી. સૃષ્ટિ બનાવી કોણે? તો કે બ્રહ્માજી. તો એનું ધ્યાન તો નથી કરતા ને? તો કે ના ના, એ નહીં. બોલે તો કોણ? તો કે તેને બ્રહ્મ હૃદય આદિ કવયે, એને પણ આદિ કવયે બ્રહ્મને
એને પણ જેણે જ્ઞાન આપ્યું છે એ સત્યનું ધ્યાન કરે. બ્રહ્માજી પણ જેની અંદર મોહિત થઈ જાય એવા સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. મુહ્યંતિ યત સૂરયઃ સૂરયઃ વિદ્વાંસઃ મુહ્યંતિ મોહં પ્રાપ્નુવંતિ. મોટા મોટા વિદ્વાનો પણ જેની અંદર ભેદ નથી પામી શકતા, ભેદ ઉકેલી નથી શકતા એવા સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. અને પાછું કેવું છે? તેજો વારિ મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. જે અસત્ય હોવા છતાં પણ મને તમને સત્યનું દર્શન કરાવે એવા સત્યનું ધ્યાન કરીએ છીએ. ઉદાહરણ તરીકે જુઓ તો રોડ ઉપર ગાડી લઈને નીકળીએ, ગાડી ચાલતી હોય, આગળ તડકો હોય એટલે રોડ ઉપર પાણી દેખાય, મૃગજળ. પછી જેવા જેવા નજીક જઈએ એટલે ત્યાં પાણી ન હોય. એમ આપણું આવું જ. મોહનિશાસમ શોક નિહારા મોહનિશાસમ શોક નિહારા મોહનિશાસમ શોક મોહનિશાસમ શોક નિહારા. દેખેવું સ્વપ્ન અનેક પ્રકાર. દેખે સ્વપ્ન અનેક પ્રકાર. મોહન શોક મોહન આપણા બધાયનું આવું. પણ ભગવાન કેવા છે તો કે બ્રહ્માદિ દેવતાઓને પણ મોહ પમાડે છે, કોઈને ખબર ન પડે. ભગવાન બ્રહ્મા જેવા સૃષ્ટિની ઉત્પત્તિ કરે પણ બ્રહ્માજીને જેને મોહ પમાડે છે. સૂર્ય દેવતાઓને મોહ પમાડે, આખા બ્રહ્માંડના વિદ્વાનોને પણ મોહ પમાડે એવા ભગવાન છે. તો એનું નામ શું હજી કોઈને ખબર નથી. દામના સ્વૈન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. જેના સ્વરૂપનું જ્ઞાન થાય પછી માયાનો પડદો હટી જાય અને જે તત્વ સામે દેખાય એ સ્વરૂપને સત્ય કહેવાય. અને વાતે સાચી સાહેબ. ઘૂંઘટ કે પટ ખોલ तुझे पिया मिलेंगे. कया घूंघट की बात है कि पर्दा जो है ना बीच में उसको निकाल. जब अपनी मस्ती में आ जाओगे तब ईश्वर को पा जाओगे. અને જેણે જેણે આ અહમતાનો પડદો ઉઠાવ્યો, મમતાનો પડદો ઉઠાવ્યો એને જ ભગવાન દેખાય. પડદા હે દુઈકા. તો સ્વરૂપનું જ્ઞાન થાય અને જ્ઞાન થાય ને પછી ભાન થવું જોઈએ. માણસના જીવનની અંદર જ્ઞાન આવે છે પણ ભાન ન આવે. ખરેખર તો પોતાને ભાન થઈ જાય એ જ જ્ઞાન છે. માયાનો પડદો પરમાત્માએ એવો રાખ્યો છે કે દેખાય નહીં. અને વાત એ સત્ય છે ભાઈ. રાત્રે સૂઈએ, સ્વપ્નો આવે, સ્વપ્નની અંદર જંગલ હોય, જંગલની અંદર આપણે સૂતા હોઈએ ત્યાં સરસ મજાનો પવન આવતો હોય, ઝાડવાનો છાંયો હોય, બાજુમાંથી નદી નીકળતી હોય, એમાંય સિંહ ગર્જના કરતો આવતો હોય અને આપણને સિંહની ગર્જના સંભળાય અને મળીએ દોડવા ઊભા થઈને પકડાઈ ગયા તો મરી ગયા અને એ ભાગવા મળે અને જેવો સિંહ પકડવા માટે આવે એટલે આંખ ખુલી જાય. તો આંખ ખુલે એટલે ન સિંહ હોય ન નદી હોય. સ્વપ્ને નરથા ગમો યથા. સમજાય ને? એ સપનું હોય
તો સપનામાં શું દેખાય? હાથ આમાં સિંહ દેખાય, જંગલ દેખાય, નદી દેખાય, બધું દેખાય ને, બધું ઓરિજિનલ જ દેખાતું હોય. પણ જેવી આંખ ખુલે પછી આ કઈ દેખાય? કઈ ન દેખાય. પછી અરે રે હું તો ઘરમાં છું, ક્યાં જંગલમાં. પછી બીક જતી રહી. પહેલામાં બીક રહી, સારું આ પકડાઈ ગયા. અને જેવા આંખ ખુલે એટલે પાછા નહીં નહીં ઘરવાળાને જોવે એટલે કે ના ના આપણે ઘરે જ છીએ. ના આવે ને, બસ આપણું આવું જ છે. આ સંસાર છે ને એ સ્વપ્ન છે. હકીકત શું છે? હકીકત શું છે? આંખ બંધ થયા પછી દેખાય. એટલા માટે તો આપણે ગાતા હોઈએ ને, જપ લે હરી કા નામ મનવા, જપ લે હરી કા નામ, જપ લે હરી કા નામ મનવા, જપ લે હરી કા, જપ લે હરી કા નામ મનવા, જપ લે હરી કા નામ, જપ લે હરી કા નામ મનવા, જપ લે હરી કા નામ, उसके नाम से बन जाएंगे, उसके नाम से बन जाएंगे सारे बिगड़े काम बनवा, जप ले हरि का नाम, जपल 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 जप ले हरि का नाम मनवा, जप ले हरि का नाम, नाम तो वो धन है जो निर्धन को धनवान बनावे, नाम तो वो धन है जो निर्धन को धनवान बना दे, नाम तो वो धन है जो निर्धन को धनवान बनावे, नाम तो वो धन है जो निर्धन को धनवान बनावे, नाम है नार को नारायण की एक पहचान करावे, नाम ही नर को नारायण की एक पहचान करावे, एक पहचान करावे, मतलब एक है राम कहे तू मतलब एक है राम कहे तू, या कह दे घनश्याम मनवा, जप ले हरि का नाम मनवा, जप ले મારે हरि કહેવાનો સૂર્ય હતો, સપને को अपना समझे रेत के महल बनावे, सपने को अपना समझो शब्द रंग के महल बनावे, આખી જિંદગી જીવીએ, હપ્તા ભરીએ, મકાન બનાવીએ, બંગલો તો કે મારો, કલર મેં કરેવું, ગાડી તો કે મારી, આ લાડી તો કે ઈ મારી, છોકરા તો કે આય મારા, બેંકમાં ખાતું તો કે મારું, એમ सपने को अपना समझे रेत के महल बनावे, सपने को अपना समझे रेत के महल बनावे, परछाई के पीछे भागे हाथ कछू नहीं आवे, परछाई के पीछे भागे हाथ कछू नहीं आवे, हाथ कछू नहीं आवे,
ले तू नाम की पड़ती सावत ले तू कर ले कुछ विश्राम मनवा जप ले हरि का नाम मनवा जप ले हरि जप ले 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 हरि का नाम जप ले मनवा का नाम मनवा जप ले हरि का नाम मनवा जप ले हरि का उसके नाम से उसके नाम से बन जाएंगे सारे बिगड़े का मनवा जपले हरि કહેવાનો મતલબ એ છે મોહ છૂટે નહીં ત્યાં સુધી મોહન મળે નહીં. ગોપીઓ એ જ કહેતી ને, ગોકુળમાં શું વેચવા જાતી? કોઈ મોહન લ્યો, કોઈ મુરારી લ્યો, કોઈ માધવ લ્યો, માખણ લ્યો, એવું નતું, ભૂલી ગઈ હતી. તો મુહ્યંતી યત સૂરયઃ, દેવતાઓ પણ જેમાં મોહિત થાય એવા પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. હવે ઈ કોણ છે? તો કે સત્યમ પરમ ધીમહિ ન રામમ પરમ ધીમહિ ન કૃષ્ણકર સંપ્રદાયિકતા થાય. કોકને એવું લાગે કે આ તો અમારા ભગવાન છે. ઘણા નથી અત્યારે લઈને બેઠા, પુસ્તકો લખી, ફલાણું ભાગવત, એલા ભાગવત વ્યાસજીએ લખ્યું, તમારા વડવા નહોતા એવા લખો. ફલાણું ઉપનિષદ આપણે લખીને ચોપડી કહેવાય. ખોપડીમાંથી લખાય ને ઈ ચોપડી કહેવાય. પુસ્તક પુસ્તક પહોંચાતા એને ગ્રંથ કહેવાય. અને ગ્રંથ છે ને એ કોઈ દી બાંધવાનું કામ ન કરે, છોડવાનું કામ કરે. વ્યાસજીએ ક્યાંય કોઈનો ભેદ નથી બતાવ્યો, આમાં વેદ બતાવ્યો. વ્યાસજીએ કોઈ દિવસ કોઈનો વિરોધ નથી કર્યો. વ્યાસજીએ કોઈ દિવસ કોઈને તર છોડ્યા નથી. વ્યાસજીએ કોઈ દિવસ એમ નથી કીધું કે હું કહું એ જ સાચું. વ્યાસજીએ કોઈ દિવસ એમ નથી કીધું કે હું આમાં સહી કરું છું, મેં જ લખ્યું. અત્યારે આખું બ્રહ્માંડ બોલે છે ને એ વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. આખા બ્રહ્માંડમાં જે બોલાય છે ને વ્યાસની વાણી છે. બધું એઠું છે વ્યાસનું. આપણે તો નામે ચરી ખાઈ જ ખાઈ. અમારા ધર્મ ગ્રંથમાં આમ લખ્યું. હવે તો કોર્સ આવ્યા નવા, બોલો. હા, મેં ઘણી ઘણી જગ્યાએ જોયું. અમારા કોર્સમાં એટલું જ આવે, તો કરો. બીજું હું, ભગવાન તમારા આત્માને શાંતિ આપે. બીજું તો આપણે શું કહેવું, કઈ ન બોલાય ને. તો કહેવાનો મતલબ એ છે સત્યનું ધ્યાન કરવું છે. અને સત્યમાં કોઈ ભેદ ન હોય, નાતનો, જાતનો, ધર્મનો, પંથનો કોઈ ભેદ ન હોય. સત્ય સત્ય જ હોય, એવું ન હોય. તમે જો ચોર ચોરી કરીને આવે, કામ શેનું કરે? ચોરીનું. પણ છેલ્લે ભેગા થાય તો ભાગ પાડવો, તો કે હું સાચું બોલજો, વધારે ન જાય. ચોર કરે છે ચોરી, ચોર કરે છે ચોરી, પણ ભાગ પાડવામાં શું કરે? સાચું બોલજે ભાઈ, વધારે નથી લીધું ને. હવે કામ ચોરીનું છે, લાવ્યો છે અનિતિથી, છે ખોટું, પણ છતાંય ભાગ પાડવામાં સત્ય. તો એ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ, જેમાં આખું બ્રહ્માંડ મોહિત થાય. બીજા શ્લોકની અંદર ધર્મ પ્રૌજ્યત કૈત્રવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. નિષ્કપટ ધર્મનું આમાં નિરૂપણ કર્યું છે. નિષ્કપટ ધર્મ. ભગવાનને છે ને કપટ વગરનો માણસ ગમે. રામચરિતમાનસમાં એક જ ચોપાઈની અંદર ભગવાને નિર્ણય આપી દીધો. નિર્મલ મન જન સો મોહી નિર્મલ જન મન મોહી ભાવા. નિર્મલ મન જન
છલ છિદ્ર ન ભાવ મોહ કપટ છલ છિદ્ર ન ભાવ નિર્મલ મન જન સો મોહી પાવ મોહી પાવ મોહ કપટ છલ છિદ્ર ન ભાવ મોહ કપટ છલ છિદ્ર ન ભાવ નિર્મલ મન જન સો મોહી પાવા મોહે કપટ છલ છિદ્ર ન ભાવા. બીજા શ્લોકમાં નિષ્કપટ ધર્મનું વર્ણન. ભગવાનને કપટ ગમતું નથી, દંભ ગમતો નથી. અને ત્રીજા શ્લોકની અંદર આ ભાગવત એ ફલ છે. એટલે કિમ પેયમ, ધ્યાન કોનું કરવું જોઈએ તો કે સત્યમ પરમ ધીમહિ. દાન કોનું કરવું જોઈએ તો કે નિષ્કપટ ધર્મ હોય એનું. અને કિમ પેયમ તો કે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ મૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા અહો ભાવુકા રસિકા પિબત. શું તો કે ભાગવતમ રસમ આલયમ. આલય એટલે ભંડાર. આપણે ભોજનશાળા હોય એને શું કહીએ? ભોજનાલય. ભણવાનું હોય તો શું કહીએ? વિદ્યાલય. ન્યાય થતો હોય કોર્ટને શું કહીએ? ન્યાયાલય. આલય, આલય એટલે ભંડાર. આ તો રસનો ભંડાર છે. અહોહો રસિકાહા ભુવિ ભાવુકાહા. કોને કીધું તો કે ભુવિ ભાવુકાહા, પૃથ્વીના માણસોને કીધું પીવું. હા, સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે નાસ્ત્યયમ રસઃ. આ રસ સ્વર્ગમાંય નથી, સત્યલોકમાંય નથી, વૈકુંઠમાંય નથી, કૈલાસમાંય નથી, આ પૃથ્વી ઉપર જ છે. જો આ પીવું હોય તો અહીંયા આવવું પડે, ઉપર નથી. એટલા માટે તો અયોધ્યા વાસને સર્વે યથા રામેણ સંગતઃ. ભગવાન રામ અયોધ્યા વાસીને લઈને ગયા તો હનુમાનજીને કીધું તમારે આવવું? બોલે નહીં. એટલે પણ ત્યાં અમારી આરે તો કે નહીં. કારણ તો કે ત્યાં પ્રભુ તમે છો પણ તમારી કથા નથી. અને એટલા માટે જ ગોપી કહેતી હતી ને, તવ કથામૃતમ અતપ્ત જીવનમ. ગોપી ગીત આગળ આવશે. ગોપી કહે કે પ્રભુ અમને તો જીવાડતું કોઈ હોય ને તો તમારી કથાનું અમૃત છે. આ કથા પીવા માટે છે. હવે આ ફળ છે તો સુતજીને શૌનકાદીએ પ્રશ્ન કર્યો, મહારાજ આ ફળ છે તો ફળ ઉપરથી પડે તો તૂટી ન જાય? તો કે નહીં. બોલે કેવી રીતે? તો કે શાખા પ્રશાખા દ્વારા નીચે આવ્યું છે. કોઈ ફળ હોય ને એ સીધું પડે ને તો ફૂટી જાય, પણ વચ્ચે અટકાતું અટકાતું આવે ને તો એ ફૂટે નહીં. બોલે કેવી રીતે? તો કે नारायण की शाखा से टपका, ब्रह्मा की शाखा पे आके लटका, ब्रह्मा की शाखा से टपका, नारद की डाली पे लटका, नारद की शाखा से टपका, व्यास की जिह्वा में जाकर अटका, फिर व्यास की जिह्वा से टपका तो सुखदेव के जाकर अटका. એટલે આ તૂટે નહીં. અહો રસિકા ભુવિકા ભુવિ ભાવુકા પીવો. અને સૌનકાદી મુનિઓ એ પ્રશ્ન કર્યો, મહારાજ આ ફળ તો ખાવાનું હોય, ફળ પીવાનું થોડું હોય? બોલે નહીં, આ ફળ પીવા જેવું છે. બોલે કેમ? આની એકે વસ્તુ નકામી નથી. ઉપયોગ કરતા આવડે તો. તમે પેલી કેરી હોય, કેરીને તમે જો પહેલાના સમયમાં થતું, હવે તો નથી થતું. પહેલા કેરીમાંથી રસ નીકળી જાય, પછી એની છાલ હોય એને ડોસીમાં સૂકવી દે, એનો પાવડર બનાવતા. પછી એમાંથી ગોઠલા નીકળે, એનો ગોઠલીનો મુખવાસ કરે. પછી એના પેલા ઉપરના છોતરા હોય એનું પેલું પટપટિયું રમકડું બનાવે ને. આવું પહેલાં થતું. હવે છોકરાને કંઈ આવડતું જ નથી. હા, એ પેલો ઉપર એક પેલો દાંતણ નાખે, એક ગોટલો એની અંદર ફિટ કરે, અને એ ચકડી ફરતી હોય, અને એમાં એ કોકની બાજુમાં લઈ જઈને તમે ગાલે અડાડીને આમ કરો તો ઓલો પટાક થાય. આવી રમત ક્યારેક કરવી હો, જીવન જીવવું હોય તો.
પછી દાંત કાઢવા માટે ખોટે ખોટા બગીચામાં જવું એની કરતા કાઢી લેવા. હા, લાફ્ટર વાળાની જેમ આવું કરાય. અને અમારા પંકજભાઈ ગુરુજી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના, એને બહુ એક શબ્દ મને બહુ યાદ છે, હમણાં આપણી કથામાં કદાચ આવશે છેલ્લા 2 દિવસ, પણ એ એક શબ્દ બોલે મને બહુ ગમે કે બની શક્યો ના બાળક તો તું શિક્ષક સાનો. તું બાળક ન બની શક્યો તો તું શિક્ષક સાનો. એમ તમને જીવનના આનંદ માટે સહજ બનો, સહજ. પછી વજનદાર બની જાવ ને, જ્યારે તમારો વજન વધી જાય ને એટલે સ્વજન ખસી જાય. વજન વધે તો સ્વજન ઘટે, અને સ્વજન ઘટે એટલે સમજી લેવાનું કે આપણો ઉપાડો છે, અને આપણો ઉપાડો છે એટલે આપણને કોઈ ઉપાડવા વાળો મળશે નહીં. સમજાય તો. પણ આ ફળ કેવું છે? એકદમ મીઠું. એની ખાતરી શું? તો કે શુક મુખાદમ મૃતદ્રવ સંયુતમ, જેમાં સુખદેવજી રૂપી પોપટે ચાંચ મારી છે, અને જે પોપટ ચાંચ મારે એ ફળ મીઠું જ હોય. એ પોપટે ચાંચ મારી છે એનું પ્રમાણ છે. અરે અહો રસિકાહા પીબત, શું તો કે ભાગવતમ રસમાલયમ. અદ્ભુત શ્લોકોનું ગાન છે આમાં. પછી તો શૌનકાદિ મુનિઓએ 6 પ્રશ્ન કર્યા. જીવ માત્રનું કલ્યાણ શું? બધા શાસ્ત્રનો સાર કયો? ભગવાન શક્તિમાન છે તો એના અવતારનું કારણ શું? ભગવાનના અવતારો કયા કયા, અને કયા અવતારમાં ભગવાને કઈ લીલા કરી? 6થો પ્રશ્ન, ભગવાન ગયા ત્યારે ધર્મમ કહ શરણમ ગતઃ, ધર્મ કોના શરણમાં ગયો? કિમ શ્રેય શાસ્ત્ર સારકઃ સ્વાવતાર પ્રયોજનમ, કિમ ધર્મ કેવતારાશ્ચ ધર્મમ કહ શરણમ ગતઃ. સુતજી કહે, એ ઋષિઓ આવો હું તમને એક કથા કહું. પહેલો જ પ્રશ્ન સુતજી મહારાજને કર્યો, મનુષ્યનું કલ્યાણ કરવું હોય તો શું કરવું? સવે પુંસામ પરો ધર્મો યતો ભક્તિરદોક્ષજે અહેતુક્ય પ્રતિહતા યત્યાત્મા સંપ્રસીદતે. મનુષ્ય માત્રનું કલ્યાણ કેવી રીતે થાય? તો સૌથી પહેલા સાધનો ઘટાડો, સાધના વધારો. આપણે શું કરીએ? સાધન વધારીએ, સાધના ઘટાડીએ. ભાગવતજી છે ને એની અંદર સાધના પ્રકરણો છે. સાધના વધે એટલે ભક્તિ અંદર આવે. ભક્તિ કઈ આવે? તો કે અહેતુકી અપ્રતિહતામ, સ્વાર્થ વગરની ભક્તિ. આપણે એક કલિયુગી માણસ એટલે આપણે ભગવાનની પાસે માંગીએ, સુખ માંગીએ. શું માંગીએ? ભગવાન સુખ આપજે. પણ આપણને એ ખબર નથી કે ભગવાનને જ માગી લઈએ તો ભગવાનની પાસેથી સુખ માંગીએ છીએ, પણ ભગવાનને જ માગી લઈએ તો. રાજાની તિજોરીનું ધન માગવા કરતા રાજાને જ કહીએ તું ઘરે આવી જા, તો એ ધન આપોઆપ આવે. પણ એ આપણે એ પ્રકારની ભક્તિ કરીએ, સ્વાર્થ ભક્તિ. બીજું, આપણી ભક્તિ છે ને ખંડિત છે. મનુષ્ય માત્રનું કલ્યાણ શું? એના પ્રશ્નના જવાબ છે આ. આપણી ભક્તિ ખંડિત છે, અખંડિત ભક્તિ હોવી જોઈએ. અને નિયમ લેવો જોઈએ. નિયમ એટલે જેના જીવનમાં નિયમ હોય એના દ્વારે યમ ન હોય. જેના જીવનમાં નિયમ આવે એના દ્વારે યમ નહીં, સંયમ આવે.
અને એટલા માટે તો આપણે આજ્ઞા લેવા જઈએ ને, શું કામ લેવા જઈએ? તો કે અપ્રતિહતા, આપણી ભક્તિ અખંડિત છે, ખંડિત નથી એટલા માટે. અને નિયમ એવો લેવો કોઈને નડે નહીં. હા, અને નિયમ જાહેર કરવાની વસ્તુ નથી. ઘણી વખત આપણને મારે તો 11 છે, હું તો દર 11 કરું, મારે દર શ્રાવણ મહિનો હોય, મારે આપણને કોઈ પૂછું, માળા કરવા બેઠા હોય અને બેઠા બેઠા હું તો 3 માળા ન કરું ત્યાં સુધી ખાતો જ નથી, પણ તું આ જપ કરે છે. નિયમ જાહેર થાય એટલે તૂટે, આ સિદ્ધાંત છે. નિયમ કોઈ દિવસ જાહેર થવો જ નથી. ભરતજી મહારાજ રામચરિતમાનસમાં જ્યારે રામજીની પાસે નીકળ્યા ત્યારે ભરતજી પેદલ ચાલ્યા. તો એ નિયમ જાહેર થયો એટલે આખું અયોધ્યા નીચે ચાલ્યું. જલકા જલકત પાયન જૈસે પંકજ ઔસ કૌશ તનુ જૈસે. નિયમ જાહેર. પછી તો નિયમ હોય ને એટલે આપણને ઘણા, હવે પ્રેમમાં નેમ ન હોય, 12 વાગે એટલે રાત બદલી ગઈ કહેવાય ને, હવે ખાઈ લેવાય ને, આવું ઘણા શીખવાડે. અને જે દિવસે નિયમ હોય ને એ જ દિવસે તમારી સામે બધું ઉલટું હોય, તમે જોજો. અને એવું તો હવે તો ઘણું શીખ્યા છે, અંગ્રેજો બધું મુકતા ગયા ને, એ આપણે ઘણું લઈ લીધું. હા, રાતના 12 વાગે એટલે દિવસ બદલી ગયો કે હવે જ ખવાય લે. એટલે સૂર્યોદય થાય ત્યારે દિવસની શરૂઆત થાય, અને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો દિવસ હોય. પછી એ સૂર્યોદય જ તિથિ બદલે, રાતના ન બદલે. એ અંગ્રેજોને બદલતું, કારણ કે એ અંગ્રેજી હતા, સમજાય છે ને, એ અંગ્રેજી હતા. અંગ્રેજી હોય ને એની 12 વાગ્યા પછી બદલે, આપણી ન બદલે. અંગ્રેજીનું એવું, ઇંગ્લિશ એને બધું 12 વાગ્યા પછી જ બદલે. ભારતીય સંસ્કૃતિમાં આપણો દિવસ સૂર્યોદયથી ચાલુ થાય. તો નિયમ જાહેર ન કરો, બને ત્યાં સુધી ગુપ્ત રાખો. તો નિયમમાં રહીએ તો સંયમ આવે, યમ ન આવે. અને જ્યારે નિયમ વ્યક્તિના જીવનમાં આવી જાય તો શું થાય? જનયત્યા સુવૈરાગ્યમ જ્ઞાનં ચ યદહેતુકમ. નિયમ જ્યારે દ્રઢ બની જાય એટલે ભક્તિ એની સાચી હોય તો પછી જ્ઞાન અને વૈરાગ્ય આપોઆપ પ્રગટ થઈ જાય. કારણ કે માં હોય ત્યાં દીકરા તો આવવાના જ છે. અને જેવી ભક્તિ અંદર પ્રગટ થાય એટલે ભગવાન એની અંદર આપોઆપ આવી જાય. અને એ ભક્તિ પુત્રવતી બની જાય પછી એને ઠાકોરજી સ્વીકાર કરે. હવે આપણે બધા એને ભક્તિ વૈરાગ્ય વગરની છે, જ્ઞાન વગરની છે, એટલે એ ભક્તિની સાર્થકતા આપણને મળતી નથી. તમે કોઈ પણ દેવનું અનુષ્ઠાન કરો, કોઈ પણ ભગવાનની પૂજા કરો, કોઈ પણની સેવા કરો, પણ જ્યાં સુધી જ્ઞાન ન હોય. એક જંગલ હતું, વન. એ વનની અંદર એક અંધ વ્યક્તિ જેને 2 આંખ નહીં, એ વનમાં ફસાયો. એક અપંગ વ્યક્તિ પગથી એ વનમાં ફસાયો. હવે જંગલમાં આગ લાગી, ચારે બાજુ દાવાનળ ચાલુ. હવે પેલો જોઈ શકે છે પણ દોડી શકતો નથી, પેલો દોડી શકે છે પણ જોઈ શકતો નથી. કરવું શું? હવે જ્ઞાન છે ને એ લંગડું છે, આ જે અપંગ વ્યક્તિ છે તે એ ફસાણો છે, અને ભક્તિ છે ને એ અંધ છે, એટલે પેલો અંધ અંદર ફસાણો છે તે. હવે પેલો જોઈ શકે છે કે ભગવાન સામે જ છે, બહાર નીકળી જવાય, પણ એ દોડી શકતો નથી. હવે પેલાને દોડી શકાય એમ છે પણ એ જોઈ શકતો નથી. કરવું શું? હવે જ્ઞાન લંગડું, ભક્તિ આંધળી.
હવે મુક્તિ મેળવવી હોય તો શું કરવું જોઈએ, વૈરાગ્ય પ્રાપ્ત કરવું હોય તો શું કરવું જોઈએ? તો એનો સીધો સિદ્ધાંત છે કે ભક્તિના પગ, એનું આચરણ અને જ્ઞાનની આંખો એ અપંગ વ્યક્તિ અંધ વ્યક્તિની ઉપર બેસી જાય અને ઓલો બતાવતો જાય, એ રસ્તે હાલતા જાય તો બે વનની બહાર નીકળી જાય. પણ થાય શું? ઓલો આમ ભાગે, પેલો આમ ભાગે, એટલે ધર્મની દશા બેસે. હું ઘણી વાર એક વાર્તા કહેતો કે એક ગુરુજીને બે ચેલા હતા, શિષ્ય. હા, બહુ ધ્યાનથી સાંભળજો, મજા આવશે. તો એક શિષ્ય ગુરુજીનો જમણો પગ દબાવે, એક શિષ્ય ગુરુજીનો ડાબો પગ દબાવે. અને ગુરુજીને મજા આવે કે મારા દીકરા બે કે સેવા બહુ સારી કરે છે. હા, અને ગુરુજી પણ મસ્ત સરસ મજાના આરામથી સૂતા હોય, એકદમ જમણો દબાવે અને વ્યસન થઈ ગયું બેયને કે ઓલાને ગુરુજીના પગ દબાવે ને ત્યાં સુધી શાંતિ ન થાય, ઓલાને ગુરુજીના પગ દબાવે ત્યાં સુધી શાંતિ ન થાય, અને ગુરુજીને ઓલા બે ન આવે તો શાંતિ ન થાય, એને હક ન થાય કે આ બે આવ્યા કેમ નહીં. ત્રણેયને એકાબીજાનું વ્યસન. પણ બન્યું એવું કે આટલી બધી સેવા વધી ગઈ ને, એટલે ઓલા બે જે શિષ્ય હતા ને એના મનમાં અહંકાર ઊભા થયા કે હું ન જાઉં ને ત્યાં સુધી ગુરુજીને શાંતિ થતી નથી. અને આ બેયના મગજમાં એવી એક સ્ક્રિપ્ટ ફિટ થઈ ગઈ કે આજ પછી આના પગને હું ન અડું ને ઓલાના પગને હું ન અડું, આ પગ મારો એટલે મારો. એક દિવસ પહેલા શિષ્યને ક્યાંક લગ્ન ગાળો હશે ને ક્યાંક બહાર જવાનું થયું. એમાં એક જ શિષ્ય આવ્યો, ડાબા પગ વાળો, આવીને ગુરુજીનો ડાબો પગ દબાવતો હતો. હવે બેમાંથી એક પગ દબાવે એટલે બીજા પગમાં ખાલી મળે ચડવા. એટલે ગુરુજીએ કીધું બેટા થોડોક ડાબો દબાવ્યો છો તો થોડોક લઈને કામ કરીને જમણામાં તે બે પગ, અરે એના પગને હું ઓડું, મારાથી નો ઓડાય. અરે પણ બેટા મને ખાલી ચડી કે નહીં 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 કે તો ગુરુજી કે હારું તું રહેવા દે, નકામું આ એક આવે છે એ કાલથી બંધ થઈ જશે તો મારા તો બે પગ એમને રહેશે. એમાં ગુરુજીને બિચારાને ખાલી ચડીને થોડોક પગ ઊંચો નીચો કરવા ગયા, એમાં ગુરુજીનો જમણો પગ ડાબા પગની ઉપર પડ્યો અને બોલાનો મગજ ગયો. લાકડી લઈ આવ્યો બહારથી, આવીને એક જમણા પગમાં મારી પગ ભાંગી નાખ્યો. તારી આ હિંમત, મારા પગ ઉપર તારો પગ પડે? ગુરુજી તો આમ જોવે, પગમાં પ્લાસ્ટર, કાંઈ વાંધો નહીં, એક તો આવે. હવે ઓલાને કાંઈ કહેવાય નહીં, એક આવે છે નહીતર એ બંધ થઈ જાય. એમાં પહેલાનો લગ્ન ગાળો પૂરો થયો અને ઓલો આવ્યો જમણા પગવાળો, આવીને ગુરુજીને કે ગુરુજી મારા પગની આ દશા કોણે કરી? ગુરુજી કે ભાઈ બધું થઈ ગયું, તું વાત જવા દે. અને નહીં નહીં, એની હિંમત મારી ગેરહાજરીમાં મારા પગને કોઈ ભાંગે? મને એનું નામ દો. ગુરુજી કે ભાઈ કાંઈ કરવું નથી, તું છાનો બોલો બે નહીં, તમે એનું નામ આપો. પછી બહુ જીદ કરીને ગુરુજીએ કીધું બેટા તું નહોતો આવ્યો ને ત્યારે આ ડાબા પગવાળાને એ બહારથી લાકડી લઈ આવ્યો, એને ડાબો ભાંગી નાખ્યો. હવે પગ કોના ભાંગ્યા સમજવાનું હવે છે. પગ કોના ભાંગ્યા? ગુરુજી. પેલા બેને શું કઈ બસ આપણું આવું જ છે. શિવ વાળો કે હું વિષ્ણુમાં ન જાઉં, વિષ્ણુ વાળો કે હું માતાજીમાં ન જાઉં, માતાજી વાળો કે હું કૃષ્ણમાં ન જાઉં. ધર્મના આમનમ ટાંટિયા આપણે ભાંગવાના ચાલુ કર્યા, ભાંગ્યા ધર્મના. સમજવાનું આ છે. આ તો હું તમને દાંત કઢાવું તમને એમ થાય કે હું વાર્તા ચાલુ કરી, પણ આ હતું છે. બધા એક છે. એકો દેવ કેશવો ભાષિવો એકો મિત્ર ભૂપતિર્વાયતિર્વા એકો વાસ વતને વાવને વા એકો ભાર્યા સુંદરી વાદરી વા. એક સાધે સબ સાધે, સબ સાધે સબ જાય. એકને પકડો પણ બીજાને તોડો નહીં, તोड़ो नहीं जोड़ो, उसका खंडन मत करो, उसको मंडन में रख दो.
આપણે શું કરીએ? ભગવાનમાં ને ભગવાનમાં ભેદ. બોલો કે અમે તો ચક્રધારીને જ માનીએ. એટલે એ જ કૃષ્ણ છે જેણે, એટલે ભાઈ હું એક જ વાતમાં કહી દઉં, ખાલી એક જ શબ્દમાં, આ એ જ કૃષ્ણ છે. હજી એમાં ઘણાને પ્રશ્ન છે, ઘણાને હજી પ્રશ્ન છે. આ એ જ કૃષ્ણ છે. તો આપણી ભક્તિ બધાની કેવી છે? અંધ ભક્તિ, લંગડી ભક્તિ. પણ વૈરાગ્યને પ્રાપ્ત કરવું હોય તો જ્ઞાનની આંખો અને ભક્તિના ચરણ આ બંને ભેગા થઈ જાય તો વૈરાગ્યની પ્રાપ્તિ થઈ જાય. અને તમારી સેવા ઠાકોરજીની થાય ત્યારે તમે અંદર, અને એક વખત તમારો સેવા ભાવ જાગી જાય ને સાહેબ, પછી તમારે ભગવાનને કહેવું ન પડે, ભગવાન તમને કહે. હા, તુલસીદાસજીના સમકાલીન સંત અગ્રદાસજી મહારાજ, નાભાજી, આટલી બધી ભગવાનની એના ગુરુની ઉપર એના ઉપર કૃપા થઈ. અગ્રદાસજી મહારાજ છે ને એક દિવસ વનમાંથી નીકળ્યા અને નાભાજી ત્યાં જંગલની અંદર અંધ પેદા થયેલા, એટલે અંધ થયા ને એના મા બાપે એને જંગલમાં એમને મૂકી દીધા અને મા બાપ નીકળી ગયા. એટલે અગ્રદાસજી મહારાજ ત્યાંથી નીકળ્યા ને એટલે પૂછ્યું કે બેટા કેમ અહીંયા બેઠો છો, કોણ છો તું? ત્યારે નાભાજી મહારાજે કીધું કે મહારાજ હું એ જ ગોતું છું, હું કોણ છું. એટલે અગ્રદાસજી મહારાજને એમ થયું કે આ છે કોક અલૌકિક. ભગવાને અગ્રદાસજી મહારાજે એને દિવ્ય દ્રષ્ટિ આપી, દેખતા કર્યા. પછી તો એની સાથે સમર્પણ થયું, એની સાથે જ રહેવાનું, એની સેવા કરવાની. આશ્રમની અંદર અગ્રદાસજી મહારાજ રોજ ઠાકોરજીની સેવા કરતા. તો આ બહાર બેઠા બેઠા પંખા સેવા કરે. તમને ખ્યાલ હશે, બિહારીજીમાં જઈએ ને તો બહારથી આમ પંખા સેવા કરતા હોય, તમને ખ્યાલ હોય તો શું. તો નાભાજી મહારાજ બહારથી પંખા સેવા કરે. એક દિવસ બન્યું એવું, બપોરનો સમય થયેલો, ઠાકોરજીને ભોગ ધરાવ્યો અને માળાજી પહેરાવા જતા હતા એ સમયમાં સમુદ્રમાં તોફાન ચાલુ થયું. હવે એનો ગુરુ ભાઈ એક શિષ્ય અગ્રદાસજી મહારાજનો કોઈ જહાજ લઈને જતો હતો, તો એણે સંકટની અંદર આવી દરિયામાં તોફાન ચડ્યું. એટલે સંકટમાં ને સંકટમાં એણે એના ગુરુને યાદ કર્યા, અગ્રદાસજી મહારાજને. મહારાજ આ સંકટની અંદરથી મને બચાવો. હવે આ વાતની ખબર અગ્રદાસજી મહારાજને પડી કે મારો શિષ્ય સંકટમાં છે, પણ બહાર બેઠા બેઠા નાભાજી મહારાજને ખબર પડી ગઈ કે મારા ગુરુજી સંકટમાં છે. સાહેબ સેવા એને કહેવાય કે ઠાકોરજીની પુષ્પની માલા બનાવતા હોઈએ અને એકાદું પુષ્પ આડું અવળું થઈ ગયું હોય ને તો એ આપણને અંદરથી મારા ભગવાનની, મારા દાદાજી એવું કહેતા કે બાંસુરી વડી કરીએ, માલાજી બનાવીએ તો એની અંદર ભાવ એવો કરવાનો કે મારા ઠાકોરજી માટે છે, એનું છે, હું નથી બનાવતો, એ બનાવે છે. અને આટલા બધા સમર્પણનો ભાવ જ એ છે તવાસમે. બસ એના બની જાઓ, પછી તમને એ ક્યાંય બીજે રસ્તે નહીં જવા દે. આ બાજુ નાભાજી મહારાજને ખબર પડી કે મારા ગુરુજી સંકટમાં છે. તરત નાભાજી મહારાજે મનમાં સંકલ્પ કર્યો કે અત્યાર સુધી મારા ગુરુજીની મેં સેવા કરી, પંખા સેવા, એની અંદર મારા જે પુણ્ય મને મળતું હોય ને એ મારા ગુરુ ભાઈને મળી જાય અને એનું જહાજ બચી જાય. સેવા સમર્પિત કરી દીધી અને બહારથી બૂમ મારી ગુરુજીને, ગુરુદેવ. બોલે હા कौन? आपका शिष्य नाभा है महाराज. बोले महाराज प्रेमથી માલાજી પહેરાવો, મારા ગુરુભાઈનું એ સંકટ ટળી ગયું. આને સેવા કહેવાય, આને સમર્પણ કહેવાય.